જો તમે દલિત છો અને તમે અન્ય સમાજના બાળકને બેટા કહીને બોલાવશો તો તમને મારી નાખવામાં આવશે. આ પ્રશ્ન એટલા માટે થાય છે કે આવી એક ઘટના બની છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના 20 વર્ષના યુવાન નિલેશ રાઠોડ, જેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવે છે. નિલેશ રાઠોડ છેલ્લા 8 દિવસથી ભાવનગરની એક હોસ્પિટલમાં દાખલ હતા અને ગઈકાલે મોડી રાત્રે તેમનું અવસાન થાય છે. 16 મેના નિલેશ રાઠોડ અમરેલીની એક ચાની લારીએ ચા પીવા માટે જાય છે. તો ત્યાં ભૂખ લાગે છે તો તે ત્યાં એક દુકાને સામે દુકાન હોય છે ત્યાં પડીકું લેવા જાય છે. પડીકા લેવા જાય છે ત્યાં દુકાનમાં બાળક એક બેઠો હોય છે. બાળકનો હાથ ત્યાં પડીકા સુધી પહોંચતો નથી એટલે નિલેશ રાઠોડ એવું કહે છે કે બેટા લાવ, હું પડીકું ઉતારી આપું. દુકાનની અંદર બેઠેલો દુકાનનો માલિક આ વાક્ય સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને કહે છે, તું દલિત છો અને મારા બાળકને બેટા કહીને કેમ બોલાવી શકે? મારા બાળકને બેટા કહીને કેમ બોલાવી શકે તું? આ નજીવી બાબતમાં માથાકૂટ થાય છે બંને વચ્ચે. તો ત્યાં નિલેશ સાથેના જે 3 યુવાનો છે તે પણ આવે છે અને થોડી વધારે માથાકૂટ થાય છે. પછી દુકાનનો માલિક છે 10-15 લુખ્ખા અને અસામાજિક તત્વોને બોલાવીને નિલેશ અને એની સાથે રહેલા 3 યુવાનોને તીક્ષ્ણ હથિયાર, લોખંડની પાઇપો અને કુહાડી વડે ક્રૂરતાપૂર્વક મારવામાં આવે છે. લોહી લુહાણ હાલતમાં નિલેશ અને તેના સાથીદારો જીવ બચાવવા માટે ભાગી જાય છે. ત્યાંથી તેમને એક અમરેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ગઈકાલે રાત્રે ભાવનગરની એક હોસ્પિટલમાં નિલેશ રાઠોડનું મૃત્યુ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આઝાદીના 70-75 વર્ષ પછી પણ જો ભારત દેશમાં બેટા કહેવાથી માર પડતી હોય, બેટા કહેવાથી હત્યા કરી દેવામાં આવતી હોય, આઝાદીના 70-75 વર્ષ પછી પણ જો દલિત સમાજનો કોઈ યુવાન ઘોડી પર બેસે તો એને મારવામાં આવતો હોય, આઝાદીના 70-75 વર્ષ પછી પણ જો દલિત સમાજની બેન દીકરી પર બળાત્કાર થતા હોય, આઝાદીના 70-75 વર્ષ પછી પણ જો દલિત સમાજનો યુવાન મૂછ રાખતો હોય અને મને મારવામાં આવતો હોય, તો શું આઝાદી છે કે આઝાદી છે બદતર ગુલામી છે? અને તો પણ દલિત સમાજ ચૂપ છે. આવી અસંખ્ય ઘટનાઓ બને છે ને તો પણ દલિત સમાજ ચૂપ છે. ક્યાં સુધી તમે ચૂપ રહેશો? ત્યાં સુધી કે જ્યાં સુધી તમારા ઘર ઉપર, તમારા પરિવાર સુધી વાત ન આવે, ત્યાં સુધી, તમારા પરિવારમાં આવી ઘટનાઓ ન બને ત્યાં સુધી તમે ચૂપ રહેશો? હજી પણ ચૂપ રહેશો તો કાલે આજે નિલેશ રાઠોડ સાથે થયું છે, કાલે તમારી સાથે પણ થશે. અને ક્યાં છે એ પોલીસ, ક્યાં છે એ શાસન પ્રશાસન કે જે નાની નાની વાતોમાં નાના માણસોને ઘર પર બુલડોઝર ચડાવી દે છે, સરઘસો નીકાળે છે? શું આ જાતિવાદી કીડાઓનું, આ લુખ્ખા તત્વોનું, આ હત્યારાઓનું સરઘસ નીકળશે? એમના ઘર પર બુલડોઝર ચાલશે કે પછી એમને પણ સપોર્ટથી બચાવી લેવામાં, બિલ્કિસ બાનોના જે રેપ કેસમાં જેમ બચાવી લેવામાં આવ્યા એમ બચાવી લેવામાં આવશે? સવાલો થાય છે અને સવાલોના જવાબો કોઈ મળતા નથી. હજી પણ દલિત સમાજના એક યુવાન, એક વ્યક્તિને જણાવું છું, આ ઘટના તમારા ઘર સુધી ન આવે તો આજે તમે નિલેશ રાઠોડના પરિવાર સાથે ઊભા રહી જાઓ. એના પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનો કરો, શાસન પ્રશાસનને હલાવી નાખો. એમને ખબર પડવી જોઈએ કે જો હવે સમાજ જાગૃત થઈ ગયો છે, હવે આ સમાજ ઉપર અત્યાચાર કર્યો તો આ લોકો સામેથી વળતો પ્રહાર આપશે જ. જય ભીમ, જય જોહાર, જય મૂળ નિવાસી.